બોલ હું કાલના સબકના બારામાં સવાલ પૂછું છું એના ઠીક ઠીક જવાબ આપજો. હેડો બેટા તમે નમાઝના બારામાં બે હદીસ સંભળાવો. અસ્સલાતુ ઇમાદુદ્દીન, नमाज दिन का सुतून है, कुव्वतु ऐदी फिस्सलाह, मेरी आंखों की ठंडक नमाज में है. હેડો બેટા તમે वुजूનો फर्ज संभळाओ. वुजू में 4 फर्ज हैं. नंबर 1 पेशानी के बालों से ठोड़ी के नीचे तक. नंबर 2 दोनों हाथ कोनों समेत धोना. नंबर 3 चौथाई सर का मसा करना. नंबर 4 दोनों पांव टखनों समेत धोना. હેડો બેટા તમે અતહિયા સંભળાવો. અતહિયાતુ લિલ્લાહિ વસ્સલાવાતુ વત્તય્યિબાત. અસ્સલામુ અલૈકા અય્યુહન નબિય્યુ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ. અસ્સલામુ અલૈના વ અલા ઇબાદિલ્લાહિ સ્સાલિહીન. અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વ અશહદુ અન્ના મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. હેડો બેટા તમે દુઆ કુનુ સંભળાવો. અલ્લાહુમ્મા ઇન્ના નસ્તઈનુકા વ નસ્તગફિરુકા વ નુ'મિનુ બિકા વ નતવક્કલુ અલૈક વ નુસ્ની અલૈકલ ખૈર વ નશ્કુરુકા વ લા નકફુરુક વ નખલઉ વ નતરુકુ મન યફજુરુક. અલ્લાહુમ્મા ઇય્યાકા નઅબુદુ વ લકા નુસલ્લી વ નસ્જુદ વ ઇલૈકા નસઆ વ નફિદ વ નરજુ રહમતકા વ નખ્શા અઝાબક ઇન્ના અઝાબકા બિલ कुफ्फार मुल्हिक. हेलो बेटा તમે પાંચો नमाजों के नाम और टाइम बताओ. पहली नमाज फज्र जो सुबह के वक्त सूरज निकलने से पहले पढ़ी जाती है. दूसरी नमाज ज़ोहर जो दोपहर को सूरज ढलने के बाद पढ़ी जाती है. ખોટું પડ્યું. मोचा पासू पढ़ू. तीसरी नमाज असर जो शाम को सूरज छुपने के बाद पढ़ी जाती है. ખોટું પડ્યું મારું. ફરીથી પઢ. मोचा ब्याज करू से पासू पढ़ू. પઢ. तीसरी नमाज असर जो शाम को सूरज छुपने से 2-1.5 घंटे पहले पढ़ी जाती है. હા. चौथी नमाज मगरिब जो शाम को सूरज छुपने के बाद पढ़ी जाती है. पांचवी नमाज ईशा जो 1.5-2 घंटे रात आने पर पढ़ी जाती है. માશાઅલ્લાહ તમે બધાએ હારો સબક સંભળાયો. હવે આપણે આગળ અકાઈદના બારામાં પડશું. મોચા અકાઈદ એટલે શું? કોઈ હવેમાં નહીં આવ્યું. જે વાતો પર ઈમાન લાવવું જરૂરી છે, જેને દિલથી માનવું અને ઇકરાર કરવું જરૂરી છે. અગર કોઈ આ વાતોનો ઇનકાર કરશે તો તે કાફિર થઈ જશે. અલ્લાહ એક છે, અલ્લાહના સિવાય કોઈ માબૂદ નથી. મતલબ અલ્લાહના સિવાય કોઈની भी પૂજા કરવામાં નહીં આવે. ચાહે કોઈ भी હાલતમાં હોઈએ, ચાહે કોઈ મારી નાખે અથવા કોઈ માથા ઉપર બંદૂક મૂકે અથવા કોઈ ગદર પર ચાકુ રાખે તો પણ અલ્લાહના સિવાય કોઈની भी ઇબાદત કરવી ના જોઈએ. કેમ રોવે છે? હાલ તો મોડું થઈ ગયું. કેમ મોડું થઈ ગયું? મારા અમ્મી અને અબ્બા ઊંઘાઈ ગયા હતા. ફજરની નમાઝ નહીં પડતા? રાતના મોડા સુધી મોબાઈલ જોવે છે તો સવારમાં ઊંઘાઈ જાય છે. મોચાપ ચા પીધા વગર આવ્યો છું. મોચાપ મારશે તો નહીં? હેડ બેહી જા, નહીં મારું. અલ્લાહ હર જગહ પર છે. અલ્લાહ હર ચીજ જોઈ રહ્યા છે. બીમારી भी અલ્લાહ આપે છે, શિફા भी અલ્લાહ આપે છે અને માલદાર અને ગરીબ भी અલ્લાહ આપે બનાવે છે. મૌત भी અલ્લાહ આપે છે અને જિંદગી भी અલ્લાહ આપે છે. આટલું સબક યાદ કરજો, કાલ બીજું સબક પડશું. મોસાબ સ્કૂલમાં હમારી મેડમ આવું કહેતા હતા કે અલ્લાહ ક્યાં છે હોય તો દેખાતા ન હોય. મેડમને કહેજો કે મેડમ આવું થોડું હોય, જે ચીજ ના દેખાય ના હોય. તમારી અક્કલ भी નહીં દેખાતી, મતલબ તમારી અક્કલ નથી. મોચા અમુક સાહેબ એવું કહે છે કે જન્નત જહન્નમ કોઈ હોતું નથી, મરીને તો માટી થઈ જવાનું છે. સાહેબને કહેજો કે સાહેબ ભણાવવા આવો છો કે આવા સવાલ પૂછવા આવો છો? અગર આવા સવાલ કરવા હોય તો મદરસામાં આવીને અમારા મોલસાબોને પૂછો. મોચા મારા કહું કેવું છે? હા કહે દો મોલાના. તમારા ઘરમાં એવી કોઈ કિતાબ હોય જો કોઈ પડતું ના હોય, ખાલી ઘરમાં પડી હોય, એને કોઈ હાથ મોભી ના લેતો હોય, એને લેતા આવજો. મદરસામાં રાખી દેશો. તમારા ઘરમાં પડી હશે તો કેપન લાગશે અને મદરસામાં પડી હશે તો કોઈ પડશે.
હું કાલ તમને કિતાબ લાવવાનું કીધું હતું. કિતાબો લાયા? વતાડો. આ કિતાબ તમારા ઘરમાં નહીં પડતા? તું વતાડ. તું બી કુરાન શરીફ લાવ્યો છે? તું વતાડ. તું બી કુરાન શરીફ લાવી છે? આ કિતાબ તમારા ઘરમાં નહીં પડતા? અસ્તગફિરુલ્લાહ, અસ્તગફિરુલ્લાહ. આ કિતાબ અમારા ઘરમાં નહીં પડતા. આ કિતાબને અમારા ઘરમાં કોઈ હાથમાં નહીં લેતો. આ કિતાબ તો આપની હિદાયત માટે ઉતારી છે. આ કિતાબે તો આપણને જીવવાનો તરીકો શીખવાડે છે. આ કિતાબે તો અગર આ કિતાબ ન હોતી તો આપણે જાનવરો જેવી જિંદગી ગુજારતા. આ કિતાબના એક હર્ફ પડવા પર આપણને 10 નેકીઓ મળે છે. મગર અફસોસ, અફસોસ, આપના પાસે કુરાન પઢવાનો ટાઈમ નથી. અગર ટાઈમ છે તો મોબાઈલ જોવાનો ટાઈમ છે. અગર ટાઈમ છે તો ગીબતો કરવાનો ટાઈમ છે. અગર ટાઈમ નથી તો કુરાન પઢવાનો ટાઈમ નથી. આપણે આ કિતાબને રમઝાનથી રમઝાન હાથમાં લઈએ છીએ અને કોઈ ઈલાજ કરવો હોય યા બરકત માટે વજીફો પડવો હોય તો હાથમાં લઈએ છીએ. આજ આપણે એનું હક અદા નહીં કરી શકતા. થોડું સોચો, વિચારો. કાલ એને આપના ખિલાફ ગવાહી આલી દીધી તો આપનું શું થશે? આપનાને કોણ બચાવશે? એટલા માટે આજથી પાક્કો ઈરાદો કરો કે હરરોજ કુરાન પઢશું કે કાલ આ આપના માટે સિફારિશ કરશે. બધા વાદો કરો છો ને કે અમે કુરાન પઢશું?